કોંગ્રેચ્યુલેશન્સ, તમે બિલની અપડેટ કરી ચૂક્યા છો. સૂર્યાસ્ત થઈ ગયો છે. ઘટે છે મારામાં, સોશિયલ કમ્યુનિકેશન સ્કિલ થોડીક ઓછી છે મારામાં. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ચાલુ કર્યો છે બપોરના 6 વાગ્યા, 6:30 થઈ ગયા છે અત્યારે તો. હા રાઈટ, 6:23 થઈ ગઈ છે ને અત્યારે આપણે જો અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે ફૂલે ફૂલ. ટ્રકો 2-4 લગાડી દીધા છે. અહીંયા પેટ્રોલમાં કંઈ છે નહીં. અત્યારે આપણે અહીંયા ઉતારીએ છીએ ને મેં કીધું આજ કન્ટેન્ટ કેવો બનાવવો છે. કન્ટેન્ટમાં એવો નથી. મેં કીધું કન્ટેન્ટ કેવો કરશું, તો વિચારે મેં કીધું કન્ટેન્ટ ગમે ઠોકી દઈએ એવી રીતના છે. કન્ટેન્ટ વિચારવા માટે કંઈક કરવું છે ને, આડવું શું કરવું, કાંઈક કરી હાલો ને તે થઈ જોઈએ. આગળ તમને જોવા મજા આવે છે. ગાઈઝ અહીં જો પાછો બીજો ટ્રક લાગી ગયો છે ને આ જો યાદવનો બીજો નવો ટ્રક આવી ગયો છે. વાહ વાહ વાહ, આવવા જો મેં આવી ગયો. તો આપણે અત્યારે કન્ટેન્ટમાં શું કરવું કઈ હે વસ્તુ નહીં મળે. તો કન્ટેન્ટ ન મળેલા, કન્ટેન્ટ કેમ નહીં મળે તો ને ખબર. કન્ટેન્ટ હવે ગોતવો જવા તો અમારે શું છે કન્ટેન્ટ, ક્યાં ક્યાં છે કન્ટેન્ટમાં. નવીન તો મારે શું છે ખબર છે કે પંપ નું હોય કન્ટેન્ટ કઈક ને કઈ, તો કન્ટેન્ટ કઈક હોય છે આવા. બાકી આજકાલ આવો જ વિડીયો આવવાનો છે. હાય અમારી જો કન્ટેન્ટ મેં આવી, ચાલો હવે જોઈ. જો અહીંયા કન્ટેન્ટ મળી રહ્યા. અહીંયા તો આમ આવશે. કેવું છે કે તમારે કન્ટેન્ટ આવો ને એટલે હું કઈક કન્ટેન્ટ હોય તો કન્ટેન્ટ મળતો કન્ટેનર છે, કન્ટેનર નથી એવું છે. હા અહીંયા તો કન્ટેનર આપણે ડ્રાઈવર સાથે વાત કરીએ. તમને ચાલો એક સનસેટ નો મસ્ત નો નજારો દેખાડું કે અહીંનો સનસેટ કેવો હોય. કેનું કવર ન્યા છે હેઠે હશે, આવતી હેઠે લાસ્ટમાં. ચાલો તમને હું સનસેટ નો એક નજારો દેખાડું કે એનો સનસેટ જો કે થઈ ગયો છે, અને છતાં સનસેટ થયા બાદ કેવો નજારો દેખાડે તમને એક ઝલક એની દેખાડો. જો સૂર્યાસ્ત થઈ ગયો છે, પણ આજે એનું વાદળનું ઓલું જે આવે ને એની ઉપર પ્રકાશ એક થાય છે પ્રસાર, એ તમે જોવો. એટલા મસ્ત મસ્ત આમ લાગે ને કે વાદળ આમ એકચ્યુઅલમાં હાલતા હોય એવું લાગે. એમ જુઓ તમે આરામથી, સ્ટેબિલાઇઝર છે ને પરફેક્ટ. આમ જુઓ એકદમ વાદળ આમ પોતાની રીતે હાલતા ન હોય નજારો બન્યા છે. આ છે મારું પંપનો નજારો. આમ છે મિત્રો. અત્યારે તો ભાઈ છે ગાડી, તમે ગાડી દેખાડું પડે. બાકી છે કઈ ખબર છે નથી. તો આ ગાડી ભરવાની છે અત્યારે, કરે છે ગાડી. ગાઈઝ આપણે આવી ગયા છે બિલ. તમને બિલ કેટલા ટાઈમથી દેખાડતા નતા ને દેખાડે તો ચાલે. બિલ આવી જશે ને ગીત સાંભળતા બિલની એન્ટ્રી કરી નાખીએ. કન્ટેન્ટ ગોતતો છે પણ મેં એવું નહીં ને તો ન હોય તો કન્ટેન્ટ બનાવવું પડે છે યાર. એમાં થોડુંક છે ને આપણે સોશિયલ એક્સેસિબિલિટી છે ને એ ઘટે છે મારામાં. સોશિયલ કમ્યુનિકેશન સ્કિલ થોડીક ઓછી છે મારામાં, તો હું કમ્યુનિકેશન બહુ વધારે ન કરી શકું. એના કારણે મારે કન્ટેન્ટ આમ વિચારવું પડે, થિંકિંગ કરવું પડે. મને પછી એમ લાગી જાય કે આ કંઈક કે આ કંઈક કે એ મજા ન આવે. તો હું એવું ટ્રાય કરીશ કે તમને વધારે મસાલા, મિક્સ મસાલાઓ કન્ટેન્ટ મળે ને એવું કરી હું તમે સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો હું બિલની એન્ટ્રી કરી નાખું. આપણે આ ગીત બધા સાંભળતા બિલની એન્ટ્રી કરીશું. મજા આવશે, પિંચક થાય ને મજા આવે. ચાલો કન્ટિન્યુ. કોંગ્રેચ્યુલેશન્સ, તમે બિલની અપડેટ કરી ચૂક્યા છો ને હવે આપણે ભાગમાં આવી જશે બિલ મારવાના. હિસાબ બધો પતાવી દીધો છે. આપણે ભાગમાં બિલ મારવાના આવી જશે. કાંઈક અમારે કારણ કે બહુ બહાર ગળદી છે ને, તો મને કીધું કે મારી જઈને યાર પ્લીઝ રિક્વેસ્ટ કરી. અને રિક્વેસ્ટ આપણે કોઈને એક્સેપ્ટ નથી કરતા. બધાને એક્સેપ્ટ કરી લઈએ એવા માણસો છે, ઘણા માણસો છે ને આપણે. એટલે ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ આવીને પહેલાં એક્સેપ્ટ થઈ જાય. મેસેજ આવે તો તરત જ સીન થઈ જાય. આપણે એવા ભોળા માણસો છે મિત્રો. તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. એની વેસ કોઈ બાદ નહીં. ચલો હું કાંઈ છે ને કરી નાખું છું. વાગી જશે 8:01 થઈ ગઈ યાર. ચલો